हमारा दादी दर्शभाई ની નજર બાંધે છે તો હું ચલો બતાવું તમને કેવી રીતના દાદી નજર બાંધે છે હે બતાવશું દર્શ જો હવે દર્શની નજર બાંધવા માટે જો એ જે વાટકામાં બધી વસ્તુ લીધી હતી ને એમાં કોલસા નાખી દેવાના નીચે બેસશે ઝીંકલ નાખી દેવાના ચલો જો ઉઠલાવી દીધો મસ્ત બધા જમી લીધું છે સામે વિડીયો એટલે શૂટ ના કર્યો એમ કેવા જવું નહોતું એટલે પછી શૂટ ના કર્યું અમે શું એવું છે કે પનીરનું શાક ખાવાની જે ઈચ્છા હતી ને અમની એ પનીરનું શાક છે ને એમને પડ્યું જો એ એમને પડ્યું જો પનીર આવી ગયું ખરાબ સ્મેલ કરતો તો બહુ તો આ બધું પડ્યું છે બધા મોઢા જો ખાસ ખાવાની શોખ હતો એમ બાઈ રાજી થાય કઈ દર્શો હેલો ગાઈસ કરી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જય સ્વામિનારાયણ હા અત્યારે વાગી રહ્યા છે સવારના 10 અને અમે લોકો જો ઘરનું બધું કામ થઈ ગયું છે હવે કપડાં સુકાવા જવા છે ઉપર આ જો વિડીયો બનેરો આપણો હું ફોટો પાડું રહ્યો બોલતા ફોટો પાડો ને સ્માઈલ દે છે સ્માઈલ દે આપણે ફોટો પાડે રાખે કાલ લડી રીસી કરી દેવાનું બસ અહીંયા પછી એને બાનો ફોન જોઈએ પછી આ જો સાંભળ આપણે ને તે અમારે જો કપડાં ધોવાઈ ગયા છે કપડાં સુકાવા જવા છે ઉપર પહોંચી ગયા છે મશીનમાં નાખવાના બાકી છે અને આજે ઉપરના બે રૂમની બેડશીટ અને ઓઢવાનું ધોવામાં નાખ્યું છે તો કપડાં બોળી દીધા છે સવારના વહેલા હવે એને ધોવા છે પણ દર્શભાઈને સુવડાવવા જવાનું ટાઈમ થયું છે કપડાં ધોવાનું છે ને સુકાવા છે ને લાઈટ ઉપર વાત કરી દો વિડીયો ભલે પછી તું બોલજે તને ફોન ખબર ને હું વાત કરું પછી તું કહેજે તો પછી કપડાં લાઈટ આજે શું 2 દિવસ ઉતરાયણ હતી ને તો વાયરના કારણે લાઈટ ઘડી આવજા થાય છે જો હઈ ને માં દીકરો કાંઈ નથી જો કશું નથી ખાલી છે જો ક્યારો ફોન બાનો ફોન નથી બા તમારો ફોન તમે લીધો ખરી ગયા બાવો લઈ ગયો બાવો આવ્યો તો ખબર અલખ નિરંજન કરતો તો યાદ તને એ લઈ ગયો બાવો હા તો હવે જો દર્શભાઈ ઉડાવવા જવાનું છે કપડાં ધોવાના છે ને સુકાવાના છે તો એમ શું કરશે ઝીંકર બેન ઉપર છે ઝીંકર તું શું કરીશ કે એટલે પેલા તું એને કપડાં સુકાઈ આવ પછી બે બુન ભેગા થઈને કપડાં ધોઈ દે હા તો તું 10 ને સુરજ દે 10 ને સુરજ દે હાલો હું કપડાં સુકાઈ આવ આ લોકોને દર્શભાઈને જેને જેમ કરવું એમ કરે ઝીંકલના ટુવાલમાં કલર કર્યો હતો ને એનું કલરનું રિઝલ્ટ આવું આવ્યું છે સરસ થઈ ગયું છે આમ વ્હાઈટ કલરનું યુઝ કરવું એના કરતાં આ વાળું સારું છે કાલ દીદી બેઠા છે કપડાં ધોવા માટે કપડાનો વિડીયો બતાવો તો આજ કપડાં ધોઈ છે બતાવી છે તમને જો સાચી વાત ને ઘણા દિવસથી કીધું હતું કપડાં હવે શું સવારના વહેલા ધોઈને એટલે આપણે જમવાનો નાસ્તો બનાવવાનો ટાઈમ થાય ને બાજુ કપડાં ધોવાનો ટાઈમ થાય એટલે વિડીયો બનાવવાનું થાય જ નહીં ને આજ તો બેડશીટને કાઢ્યા છે કપડાં તમારે હું કાંઈ ચોકડીમાં ધોવાય છે કાયમ ચોકડીમાં ધોવાય આજ તો અહીંયા કાંઈ ધોવા બેઠા છીએ અમે અત્યારે 12:30 થઈ રહ્યા છે અને અમારા ઘરનું બધું જ કામ થઈ ગયું હતું એકચ્યુઅલીમાં બધું જ કામ થઈ ગયું છે હવે ખાલી જમવાનું બાકી છે દર્શભાઈની નજર બાંધવાની છે કેમ કે 2-3 દિવસથી બહુ ટેટે કરે છે નીંદમાં રડે છે તો અમારા દાદી દર્શભાઈની નજર બાંધે છે તો હું ચલો બતાવું તમને કેવી રીતના દાદી નજર બાંધે છે હે બતાવશો દર્શ તો ચલો અહીંયા કને કોલસા ગરમ થવા મૂકી દીધા છે ગેસમાં અને આમાં લાલ મરચું અને મરી અને 3 રસ્તાની રેત મરી નથી રાઈ મરી શું રાઈ 3 રસ્તાની રેત અને કડવો લીમડો લઈ લીધો છે અને ગાયનું છાણ અને પાણીનો કળશિયો લઈ લીધો છે હવે આ અહીંયા કને જેમ બા કરતા જશે એમ હું બતાવતી જઈશ તમને જો હવે દર્શની નજર બાંધવા માટે જો એ જે વાટકામાં બધી વસ્તુ લીધી હતી ને એમાં કોલસા નાખી દેવાના નીચે બેસશે ઝીંકલ બે પડી ગઈ
દેવાની. જો ઉઠાવી દીધો. ઓહો, પછી છાણ લઈને આમ જો આમ કરવાનું. હા, અમને નથી આવડતું. અમે એકવાર બાને દેખાદેખી મેં કર્યું હતું ટ્રાય, પણ અમારી પાસે બંધાણી નહોતી નજર. ચોટી ગયેલું હતું ભાઈ. હવે જો ચોટી ગઈ. હવે આ 3 દિવસ આમ રાખી દેવાની. હવે 7 વખત ફેરવાની આવી રીતના. નજર ઊંચી રાખવી પડે. હા, એ પછી રાખશે. મૂક્યો. બસ ડન. દર્શન શું દર્શ? ડન. નજર બંધાઈ ગઈ છે દર્શભાઈની. હવે એ થાળી છે ને 3 દિવસ રાખવાની, પછી 3 દિવસ પછી આવી ફેંકી દેવાની. અને જો હવે એક્સ્ટ્રા જે છાણ હતું જે હવે જ્યુસમાં નથી એ ફેંકી દેવાનું. પણ અમે જો આવી રીતના છે ને તે ગાયનું પવિત્ર છાણ છે, તો અમે આવી રીતના તુલસીબાઈમાં કે ઝાડમાં કેવી રીતના નાખી દેતા. અત્યારે ઝીંકલ હવે એને તુલસી નાખી દેશે, થોડું નાખી દેશે. હવે આ કપડાં છે ને ઉપર નાખવા જવા છે, તો મને એમ થાય કે હું ઉપર ચેક કરીએ ઉકાળા હોય નાખ્યું નીચે, ન ઉકાળા હોય એને તે સ્ટેન્ડમાં નાખું ને જગ્યા કરું ને તો આ હુકાઈ આ નખાઈ જાય. કેમ કે પછી એને તે મવાશે નહીં બીજા ને પછી હુકાશે નહીં. રાતે વળી 3 ને ખપશે. માથામાં પીન ભરાવી એ તો કાઢી નાખે માથામાંથી કાઢીને મોઢામાં ગાલે. સ્માઈલ તો જોતું આમ આડી. જિંકલ આપણે ખાઈ લઈ પછી 10 ને હોય મહેનત કરશે. જો કચરો કઢાઈ ગયો છે, એકદમ ક્લીન થઈ ગયું છે. અને પાયલ કપડાનું કામ કરશે. પાયલ આવી છે ઉપરથી કચરો કાઢીને આવી છે ઉપર બરો મસ્ત કચરો કઢાઈ ગયો હતો અજવાળામાં. ભાઈ ઉપરથી એને તે સુપડી ફેંકી દીધી નીચે. ઉપરથી સુપડી નીચે ફેંકી એટલે સુપડી ખણતા વાર લાગી ગઈ. ફેંકી હતી આ નેટ ઉપર, નેટમાં તો ખણતા વાર લાગી ને થોડુંક ઉપરથી કચરો આ ગુલાડું છે ને બગડી ગયું છે. જે ગુલા થાય છે બધા છટરા થાય છે, એકદમ હળેલા થાય છે. તો પછી એને કટ કરી નાખી. તો કટ કરી નાખી તો સરસ થઈ આવે. બીજા 9 ફૂટ થાય તો સારું થાય ને. એટલે બા એમ કે કાપી નાખો તો સારું થઈ આવે બીજું એમ. તો આજ હવે કટિંગ કરતી હતી મેં, તો બધું ક્લીન કરી નાખ્યું બપોરથી. જો બધું જેમ તેમ ભર્યું તું, મજા નથી આવતી. અને આ 10 ભાઈ આરામની ઉપડી લેતા આવો. મમ્મી કે જ્યાં મમ્મી કે 10 છે તો હું આવતી કચરો ખણી ગયો 10 મોજામાં. તું 8:30 વાગે છે ને 10 ભાઈ જો મસ્ત સરસ લાગ્યું. ખબર ન પડતી ના મસ્ત લાગેલું, ખબર ન પડતી કાંઈ. બહુ મસ્ત પનીર કરતા ને ગ્રેવી આખા લાગેલી. ના અને પાયલી પાપડ તળવા બેઠા છે, ચોખાના પાપડ. યસ. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ. અને જિંકલ કે હવે વ્લોગ બનાવો. મને ખબર નથી વ્લોગ ચાલુ કર્યા છે. મને તો વ્લોગ નથી બનાવ્યો તો મને ખબર નથી. અમે ને આ શેરડી લઈ આવ્યા. જો શેરડી ખાધી ફૂલ. શેરડી ખાઈ લીધી ને પછી જિંકલ કે વ્લોગ ઉતારો. વાહ જિંકલ કે નહીં મને પેલા હું આવી તમે શેરડી ખાઈ લીધી. આજે જમવાનું બન્યું છે પનીરની સબ્જી. બીજું શું હોય? ખીચડી ને છાશ. તો ચલો આ પનીરનું શાક છે. આવી જમી લઈએ જલ્દી, કેમ કે 10 વાગી ગયા છે અમને. હા તો થયું એવું છે કે અમે બધા જમવા બેઠા હતા ને બધા જમી લીધું. જો મસ્ત બધા જમી લીધું છે. અમે વિડીયો એટલે શૂટ ના કર્યો, એમ કે કહેવા જવું નહોતું એટલે પછી શૂટ ના કર્યું અમે. તો થયું એવું છે કે પનીરનું શાક ખાવાની જે ઈચ્છા હતી ને અમની, એ પનીરનું શાક છે ને એમને પડ્યું. જો એ એમને પડ્યું છે. જો કેમ કે પનીર આવી ગયું ખરાબ, સ્મેલ કરતું હતું બહુ જ. વાંક પનીરવાળાનો નથી, કેમ કે અમે લઈ રાખ્યું હતું અઠવાડિયું ફ્રીજમાં પડ્યું ને પછી અત્યારે બનાવ્યું તો ખબર પડી પનીર ખરાબ થઈ ગયું. કેમ કે સ્મેલ જ આવે શાકમાં ખરાબ પનીરની.
તો આ બધું પડ્યું છે બધા મોઢા જો આમને ખાસ શું કહેવાય ખાસ ખાવાની શોખ હતો એમ તો બહુ બાર હા. આઈટમ ખાવાની બહુ ઈચ્છા હતી આઈટમ ખાવાની હવે બાઈ રાજી થયા હતા કહીને કઢી ઉતરી ગઈ અને થયું એવું કે બપોરના ભાત વધે હતા તો બધા કે પનીરનું શાક કે તો ભાત બારે નાખી દઈએ આપણે દાળ નાખશું અહીંયા કને તો પનીરનું ભાતે ફેંકી દીધા બારે અને પનીરનું શાક એ ખાધું તો સ્મેલ આવવા માંડી એમાં તો ભાતથી રહ્યા ને દાળ ભાતથી રહ્યા ને શાકથી રહ્યા અને મોઢું જો બનાવ્યા મોઢું જો હા. કેવું બધું ખીચડી ખાવી પડે હા અને આજે હકીકતમાં ખીચડી બહુ મસ્ત થઈ ગયો હે બાઈ કે જીંગલ કે મરચા વઘારી નાખજે ભવાન પપ્પા બિચારા ને એકલો રોટલો ખાઈ રહ્યા કે ઉકાર કાંઈ નથી હોતો જીંગલ કે બાઈ કે એને આજ પાસે શાક બનાવી રહી તો મેં ખીચડી ઘણી બનાવી નાખીએ ને હવાને પપ્પાને ખીચડી વઘારી દઈશ ખીચડી વધશે આમે આજે બધા શાક ખાશે ખીચડી કોઈ ખાશે નહીં ખીચડી વધશે ને તો કાલ હવાને પપ્પાને ખીચડી વઘારી દઈશ હવે હવાને ખીચડી વઘારવી હતી પણ આજે કોઈ શાક ના ખાતું બધા ખીચડી જ ખાધી હવે ખીચડી વધી નથી શાક ઉલટું ઓછી પડ્યું શાક એકદમ પડી ગયું ખીચડી સકલ ખાલી થઈ ગઈ પણ શું થાય ગયો શાક જ ખરાબ હતું તો પછી બધું ખાવા ખીચડી ખાવા તો માનીશ ખરાબ નીકળ્યું તું માનીશ ને તરસ અમે પનીરના સબ્જી માટે ગરમા ગરમ રોટલી બનાવી રોટલીનો થપ્પો પડે તો ઠંડી રોટલીનો કીધું ના સબ્જી ભેગી ગરમ ગરમ રોટલી મજા આવે ગરમ ગરમ રોટલી બનાવી સબ્જી માટે કરી સ્પેશિયલ મને દાળ ભાત બહુ ભાવે ટિફિનમાંથી ભાત પાછી આવી હતી એ મેં જવા દીધા મેં કીધું કે હવે દાળ ભાત કોણ ખાશે આપણે તો પનીરની સબ્જી ખાશું તમને જો બતાવું સબ્જી ઓરિજિનલથી એ જે હોટલોમાં આવે એવી પણ ખબર નહીં સ્મેલ બહુ આવે છે જો પનીરના પીસ પણ મસ્ત દેખાય છે હા ખુલી જાય ને તો સ્મેલ આવે છે એમ ખુલી જાય ને તો એટલી સ્મેલ આવે છે ને ખબર નહીં આ ઝીંકલના કારણે ને ઝીંકલને કેમ કે ચખાડ્યું હતું પનીર તો પનીર ચખાડ્યું તો આ કે મેડમ કે ઓ સારું હોય બહુ સારું હોય આ મેડમને થી 2 દિવસથી 3 દિવસથી શરદી બરાબર જેવી જામી છે તો એને ખબર ના પડી ટેસ્ટમાં કેમ કે શરદી થાય થોડુંક ટેસ્ટ થોડું બદલી જાય પણ એને ખબર ના પડી કે આ કે હવે સારું હોય બને પછી કે મને સારું લાગ્યું શાક હું ખાવ રહી જોડે ખાધી ગ્રેવી ખાધું મને ગ્રેવી ગ્રેવીમાં સ્મેલ કેટલી આવે છે યાર બધું કશું ના આવે તને શરદી થઈ ને એટલે મને તો ભાતું આમાં થઈ જાય છે આમાં ના કરી આ ઝીંગલ હે ને જો ખરાબ એક્સપાયર કોઈ વસ્તુ ખાય ને તો એને જલ્દી પાછી અસર એને જલ્દી થાય પાછી ખાતી હતી કે મને અખર લાગે કેમ કે ભૂલ એની હતી અખર કરી મેં બનાવડાવ્યું થોડુંક તો ખાવ એટલે જ ખાતી હશું ના એવું નતું એટલે નથી ખાતી કસમથી મને ભાવતું હતું મને પાયલ ચાખવા લીધું ને એ હું બધું ખાઈ ગઈ શાક મને તો ભાવતું હતું પાણીનું સારું મૂળ તો બગડ્યું બહુ ખરાબ થયું છે તો કોઈ નહીં આજે ખીચડી ખાવાની મજા આવી ગઈ મેં પહેલી વાર ખીચડી ખાધી નાખી હું ખાવું નહીં જલ્દી ખીચડી તો ખીચડી ખાવાની મજા આવી ગઈ આજે દાળ ને ખીચડી ખાધી મજા આવી ગઈ તો ચલો હવે થોડી વાર વાતો કરીએ બારે બેસીને પપ્પા હાથે પછી વળી ચલો અમારા ઘરમાં જો મરચાં આવ્યા છે મસ્ત આ મરચાં છે ને લીંબુના આથીને ખાવાની બહુ મજા આવે અથાણાના મરચાં જે ભુજ મંદિરમાં મળે છે ને એ આવા મરચાં હોય પણ લગભગ 30 રૂપિયા ઓછા લાવ્યા છે કોઈ વાંધો નહીં કાલ બીજા લાવી દેશો હાથવા માટે એ ભાઈ આ મજા આવે ને નાખેલા હા કેમ કે આ વધારે તીખા પણ ના હોય અને ખાવાની બહુ મજા આવે તો ચાલો